વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથળા બહુવાળા પરમાત્મા નમસ્કારો. હજાર નામવાળા, હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્તે. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કારો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કારો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કારો. વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે સર્વાંગે પદાર્થના નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કારો. બ્રહ્મ સ્વરૂપ સ્વબ્રહ્માંડનું હિત કરનારે એવા દેવને નમસ્કારો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કારો. ગોવિંદ સ્વરૂપને નમસ્કારો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા માર્ગ નિષ્કુળ છે. શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર જાણો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્ય, સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુ બળી જાય છે, તેના ઉપર સર્વગ્રહ શાંત રહે છે અને સર્વ પાપ વિનાશ પામે છે. અને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યો, પાઠ કર્યો હોય તેણે દરેક પ્રકારની પૂજા કરી તેમ સમજવું. જે મનુષ્ય દરેક 12 દિવસે મારી સમીપા સહસ્ત્રનામનો પાઠ કરે છે તેણે આ લોક કે પરલોક કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય દરેક 12 દિવસે મારી સમીપા સહસ્ત્રનામનો પાઠ કરે છે તેણે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસી નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેને બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તે પણ નાશ પામે છે. એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન આપેલ છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ.